તો ગાઈસ બપોરના વાગી ગયા છે 2 ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ફૂલ ફેમિલી અત્યારે જમવા માટે બેસી ગયું છે મસ્ત મજાનું ભાઈ ટિંડોરાનું શાક છે બટેકું નાખ્યું છે અંદર બટેકું નાખ્યું છે ઓકે ભાઈ ટિંડોરા બટેકાનું શાક છે સાથે અનેરી છે બરાબર છે કેમ અનેરીના પપ્પા એટલા બધા ખુશ છે આજે મને આને આમ હાથ રાખ્યો છે આમ કર્યો પછી મને એક ફોટો યાદ આવી એમ ને નાનું બાળક છે ને એના હાથમાં આનો હાથ રાખીને ફોટો પડાવસ ઓકે ભાઈ પડી ગયો નાની આંગળીઓ થઈ ઓકે જી સરસ ચાલો ભાઈ આ બધું રોટલી આવી ગઈ છે ગુંદી આવી ગઈ છે ટિંડોરા બટેકાનું શાક કોબીનો સંભારો છે ભાઈ ચીબડા છે આ બાજુ ચાલુ થઈ ગયું છે મસ્ત ગરમા ગરમ રોટલી બનવાનું બરાબર છે ચાલો મસ્ત દાળ ભાત ને જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી હોય તો જમી લઈએ અનેરીને ખાવું છે અનેરીને નથી ખાવું તો ઊભા થઈ જાવ હાલો ચમચી જોતી છે ભાઈ એવું બધું છે ઠીક છે ચાલો તો મસ્ત જમી લઈએ હમણાં થોડોક ટાઈમ થાય એટલે એ ત્યાં આવશે ગઈસ તો સાંજના વાગી જાય છે 7:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો રસોડામાં મસ્ત મજાનું બનવાનું ચાલુ થઈ ગયું મમ્મી ભાખરી બને છે બધું આ શું બને મરચા સરસ ભાખરી સાથે શેનું શાક હોય ખીચડી કઢી ભાખરી અને ખીચડી કઢી ભાઈ કઈક આ રીતનું મેનુ છે અને ઘરે છે ને બા એવા છે બા જય સ્વામિનારાયણ કેમ છે હારો ને તબિયત પાણી સરસ લ્યો એસી કરી દો થઈ ગયો ગળામાં કોને ખબર હું છું મરચા ઉડા ભાઈ ખોટું ખોટું કાંઈ નહીં મને કાંક ઓલો છું શું કહેવાય ખરેડી પેડી એમ થઈ ગયું ગાઈસ તો હેતાંશ માટે છે ને એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે ભાઈ હેતાંશને છે ને સરપ્રાઈઝ સાંભળીને બહુ મજા આવી જવાની છે બરાબર જોઈ લ્યો ભાઈ હું સરપ્રાઈઝ આપશો પિનલ હેતાંશને મોટા વરસ ગયો તો શું વાત છે પછી એને કે મારે ખાવું છે હા ખાવા પેલા પછી રેલીમાં ગયા રેલી પછી અહીંયા મારું છે ને ભાજપની હે નીકળતી હતી આ બધું એમ સરસ છે પછી આમ જવા એમ જ નહોતું કેટલા મોડી ગાડો બંદૂકવાળા શું વાત છે રેમો તો મત રેમો બેટે અંતે કોલ લાગતા હતા સ્ટાર્ટિંગમાં થોડું કેવડે લાગી જતા ટેનિસનો તે દી સમજ આવી એવી મજા આવી કે હેતાંશ છે ને ગયો તો ક્રિકેટ રમવા માટે ભાઈ ઓટોમેટિક બોલ આવે કે નહીં મશીન હતું અને આખું એસી ડોમ હતો ત્યાં ચિંતા અને હેતાંશ પી ગયા હતા હા સર ભાઈ પેલા મને તો કે હા લે હા અરે વાહ આમ જો લપસ છે ને થાઈલેન્ડનું ટ્રોફી ભાઈ થાઈલેન્ડ નો ડ્રોપ આવી ગયું છે ભાઈ હેતાંશ ની સરપ્રાઈઝ ફાઇનલી ઓપન થઈ ગઈ છે હેતાંશ એની તોડવાની રીત યુનિક હોય હો જો આ જે બટન છે ને ત્યાંથી એનું કાણું પાડવાનું હોય જો મમ્મીને દે હાલ મને તો કે હા પણ મમ્મી શીખવાડે બસ એ રીતના કરીને ખાલો પિનલ અલગથી બતાવજે એ ચમચી મને જો ગાઈસ પણ બતાય જો ગાઈસ કઈક આ રીતની છે ને ચમચી હરકો બતાવાય ન દીધું હવે આ બધા છે ને ઓલા હાથમાં શ્રીફળ આપે છે શણગાર થાઈલેન્ડ નો આપે હા થાઈલેન્ડ નું સારું લાગ્યો થાઈલેન્ડ થી આવી ગયું છે ટ્રોફું બરાબર એક નંબર મસ્ત મજાનું ચાલો હવે ટ્રાય કરીએ પીએ અને મલાઈ કેવી નીકળે છે જોઈએ ભાઈ ઉડશે હો આંખમાં આવશે એટલું બધું ભરેલું હશે ઓરિજિનલ એક ટ્રોફા પાછળ તો 3 જણા મથે છે બાપ રે ફૂટ્યું કે કેમ છું સ્ટ્રોમાં ફૂંક મારવી પડે સ્ટ્રોમાં ફૂંક મારવી પડે હા સ્ટ્રોને છે ને ગાઈસ કોઈ દિવસ ફૂંક માર્યા વગર યુઝ નહીં કરવાની કેમ કે એની અંદર ચિંતન શું હોય આ કીડી હોય ને કીડી તમારાથી ખવાય ન થાય બીજું કઈ નહીં થોડુંક ધ્યાન રાખ આપણી જેવું જ છે આપણી જેવું જ છે અરે વાહ પાણી ઠંડુ છે ગરમ છે ગરમ ગરમ છે ભાઈ પાણી છે ગુજરાત થોડા કે થાઈલેન્ડમાં અલગ ન્યાય ના ના કેરીમાં તો ગીરની કેરી અલગ હોય આલાળાની અલગ પેર હોય ને હા જમીનમાં ન હોય તો? કલર અલગ હોય કલર અલગ હોય ભાઈ કલર અલગ હોય બરાબર જમીનમાં તો ત્યાં કેવું, એક બાજુથી જોયું white કી જો લીચું છે ને એક હા. બાજુથી ખરબૂજ. અને પાછો સિક્કો મારેલો છે હો એદાન જો અહીં સિક્કો મારેલો છે આ કઈ તારીખ હા કઈ તારીખ સુધી હાલ છે ને એનો સિક્કો મારેલો છે એક્સપાયર ડેટ લખેલી છે ભાઈ એદાન હવે એનો વારો હાલો ટેસ્ટ કેવો આવે? કેવો? છે કાઓ? કેવો છે પેલા શરૂઆતમાં કીધું ને હા. એ મોટું હતું અને છેલ્લે ખોટું આવે ને ખારું એવું. ઓ ભાઈ એવો કઈક શ્રીફળનો ટેસ્ટ આવ્યો ને આ બાજુ છે ને ભાઈ જો આરતી ચાલુ થઈ ગઈ છે અનેરી મસ્ત મજાની આરતી કરે છે ભાઈ જોરદાર ભાઈ આજે થોડુંક લેટ થઈ ગયું ભાઈ 7:30 વાગી ગયા ભાઈ ચાલો આરતી કરી લ્યો બધા અરે વાહ મારી દીકરી જો સરસ ચાલો ગુડ ફેસ તો અનેરી છે ને ટ્રોફો પીધું ખેઈ નો કી બરાબર તો ખાલી નળી છે ને મોઢામાં નાખી દીધી ભાઈ એતા ચિંતન છે ને પેલા એતાને નળીથી ને શીખવાડેલું છે સ્ટ્રો નામની વસ્તુ જ નહોતી ભાઈ પાઇપ કહેતો કેમ
હા નળી નહીં કે પાઇપ. હવે શીખવાડ ને આને પાઇપ. હવે શીખવાડ. શીખવાનું તો તો હશે ને ભાઈ. હવે એને તોડવાનું છે ભાઈ, અંદરથી છે ને મસ્ત મજાની મલાઈ કાઢવા. એ જોરથી કરાય હતા, જોરથી કરાય. જોરથી કર. પણ તું જોશે સાઈડ માંથી તોડશે એમ નો હોય એમ સાઈડ માંથી નહીં આમ. હા હવે થઈ જાય હાથથી. થઈ ગયું ઓહો આમ જો ભાઈ હું મલાઈ ટેસ્ટ જો નહીં ભાઈ. કરું પીધું ત્યાં પેટમાં દુખાવાનું એવું જ જો ભાઈ. હાલો ભાઈ જો ભાઈ મસ્ત મજાની મલાઈ. ઓ ભાઈ આપણી જો કેટલું વ્હાઈટ નીકળ્યું વ્હાઈટ નીકળો ને જો ભાઈ. એ તો ચમચી હતી બેટા આમનું બતાવી તો મને લાઈતા. આમ જો ભાઈ મસ્ત મજાનું વ્હાઈટ. થાઈલેન્ડમાં બધા ધોળા. હા થાઈલેન્ડમાં બધા દોડાવે જાવું લાગે છે તારે હે? હા પપ્પા થાઈલેન્ડની હોળીમાં જાવ ને કે પેલા મજા થાઈલેન્ડ નું નામ આવ્યું સપના. આમ ચિંતનનો ચહેરો જોયો તો અને એ બધાને પાસપોર્ટ જ નથી આમ જો પણ હમણાં જો આમ જો હજી કેટલો ખુશ. પાણી આવે દુનિયામાં જાવા જેવું કરાય. જો તું કે કાંઈ ફરક ન પડે. લઈ જતા નથી તારે અહીંયા અત્યારથી હું છે. પાસપોર્ટ તો આવી ગયો છે ભાઈ વિદેશનો વિદેશથી મંગાવ્યું. વસ્તુ આવે ને વિદેશમાંથી આવે ને ત્રોપું છે, બાને ત્રોપું. મલાઈ છે મલાઈ. બાને કાનનું ઓપરેશન કરી કરવાનું એ હવે નો ઓપરેશન કરવાનું હોય ભાઈ. કેમ? અમુક ઉંમરે છે ને ઓપરેશન થી નહીં સક્સેસ નો થાય. નો જ સંભળાય અમુક સમય કેમ એવું હોય. બમ છે પગ નો હાલે, આંખે ઓછું દેખાય, કાને ઓછું જેટલા સંભળાય. ગામમાં ગધા લોકો છે ને બધા લાકડી છે બધા એમ હાલી નો કે ટેકો જોવે, સહારો જોવે એમ ને. પણ ચિંતન નું ફેસ જો ભાઈ કુણું બહુ સપના કુણું બહુ એમ કે છે ભાઈ. બરાબર છે એટલે ઠેલા પેક કરી દેજે. તારે હારે જવાનું જ છે, એને એકલા નથી મોકલવાનો. બરાબર તને તો નો જ લઈ જાય પણ તારે હારે થવું પડશે. ગઈશ તો આમાં ચપ્પાની શું જરૂર પડે જોઈ લ્યો ભાઈ. આ ચમચીથી છે ને કાપી નાખે ભાઈ. લેડીઝમાં છે ને આ કરામત હોય છે ભાઈ. કોઈ પણ વસ્તુ ધાર અમુક લેડીઝમાં તો ચપ્પાની જરૂર હોય. આ કાપી આખું કાઢી નાખે ચા કેન્ટીન સુધારતા છે નહીં જાવ ને तेरा इशारा कब कहाँ पे जा रहा है वो बता दे. જેને ભટકાણો એને ખબર નથી. જોયું નથી આપણે કે ચિંતનભાઈ તો તને ઘરવાળાને તને વસીલા પડી જાય એટલે મારે પૂરા શીરા જાજા હોય. हे भगवान. પપ્પા મોકલવા છે ચિંતનભાઈ આ સાલ આપણે ટોપરાની કેમ હોય હા. આ સાલ લી હોય આ કાંઈ ન હોય ખાઈ જાવ ખાઈ જવાની હોય. ઈ તો વિટામિન હોય મેન. પપ્પાને છે ને હા. માર્કેટમાં આવે લીલા શ્રીફળ બહુ મસ્ત મળે એમ તો પપ્પાને શું પણ એમાં. લેવા મોકલવા ઓકે ગઈશ તો બા દાદા આ બાજુ જો જમવા માટે બેસી ગયા છે. બરાબર અને અહીંયા પણ જો બધા આંટીને કેવું થાય દાંત કાઢે હા. કે આ બધું દાંત કાઢે હા. નીચે આવે જ છે પછી શું થાય. નીચે આવે જ છે આ બધું હું નીચે દાંત આવે? કાઢે છે આમને પછી આ બધું નીચે કે આવે છે કઈ સમજાતું નથી. ગુજરાતીમાં બોલ તો કઈ ખબર પડે. આ બધું ઈ દાંત કાઢે હા. તો ઈ આ બધું હોય ને હા. નીચે આવે દાંત નીચે આવે તો દાંત કાઢવી તો નીચે જ આવે ને. હાલો શું થાય છે બેન ને હાલો હે નથી આવું ઘરે બહાર જવું છે. ક્યાં આ દાદરે બેઠા બેઠા ખાવું છે. લઈ લીધું બોલો લ્યો હવે શાંત થઈ ભાઈ. મમ્મી જોતી હતી ક્યારની મમ્મી. ગઈશ તો મસ્ત જમી લીધું છે ને અનેરીને લઈને અત્યારે છે ને ચોપાટી આવ્યા છે ભાઈ. અનેરીને પિનલ બે છે ને અહીંયા બેઝ છે બરાબર. અને આપણે જ ભાઈ અહીંયા 7000 સ્ટેપ અહીંયા કમ્પ્લીટ કરવાના છે ભાઈ. બધા વેઇટ લોસ કરો અમાર બેન વેઇટ ગેઇન કરવાનું હા વેટ ગેઇન કરો ભાઈ. પાછળ જો કુકુ છે ભાઈ. અનેરીને આવશે બહુ મજા. મજા આવે નાચો અહીંયા હું લઈને આવું ને બેહું ને બહુ મજા આવે બહુ મજા આવે ને ભાઈ. એને પગથાણ મળી જાય ને એટલે મજા આવી જાય. એટલામાં છે ને રેમા કશે આમ જો ઓલા બાકડા ઉપર કુકુ હતું. અનેરી જો સામે કુકુ જો આમે કુકુ જો ક્યાં હોય. ગઈશ તો ફાઇનલી ચોપાટીથી ઘરે આવતો રહ્યો ભાઈ. આજના 7000 સ્ટેપ પૂરા કરી દીધા અને વાગી ગયા છે 10:15 બરાબર. તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.